નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ સાંસદ મનસુખ વસાવાના વતનના ગામ જૂના રાજમાં બનતા રસ્તાનું કામ બંધ થતા ગ્રામજનોએ કલેક્ટર નર્મદા અને સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર આપ્યું છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાના વતનના ગામ જૂના રાજમાં બનતા રસ્તાનું કામ બંધ થતા ગ્રામજનોએ કલેક્ટર નર્મદા અને સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર આપ્યું છે. આ આવેદનપત્ર સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરની રૂબરૂમાં સ્વીકાર્યું છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જે હાલ બંધ થઈ ગયું છે. નસવાડીના એક વ્યક્તિએ આરટીઆઈ કરતા રસ્તાનું કામ હાલ બંધ કરવામાં આવ્યું છે. જો કામ હાલ ચાલુ કરવામાં નહીં આવે તો ચોમાસા સમયે જૂના રાજ ગામ સંપર્ક વિહોણું થઈ જશે તેવી ગામ લોકોની ભીતિ છે અને તેથી જ વહેલી તકે કામ શરૂ થાય તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરમાં જૂના રાજ સુધીમાં 14 કિલોમીટર સુધીનો રસ્તો ફોરેસ્ટ એરિયામાં આવે છે, પરંતુ સરકારે 22 કરોડની ગ્રાન્ટ પ્રજાના હિતમાં ફાળવી છે. આ રસ્તાનું ખાતમુહૂર્ત સંસદ સભ્ય મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. નાંદોદ તાલુકાના જૂના રાજ ગામનો જે રસ્તો છે, જીતગઢ થી જૂના રાજ સુધીનો 14-15 કિલોમીટર રસ્તો છે ને એ રસ્તો રાજ્ય સરકારે 22 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે ને રસ્તો મંજૂર થયા પછી એના ધારાસભ્યશ્રી તથા અમે અધિકારીઓ સાથે રહીને ખાતમુહૂર્ત કર્યું અને કામ પણ ચાલુ થઈ ગયું. કામ ચાલુ થયા તેને 2 મહિના થઈ ગયા અને ખૂબ સરસ રીતના કામ ચાલુ થયું હતું. એ દરમિયાન એક વિઘ્ન આવ્યું કે આરટીઆઈ એક્ટ હેઠળ કેટલાક વિઘ્ન સંતોષીઓએ આની તપાસ માંગી ને એ તપાસ માંગવાના કારણે ફોરેસ્ટના લોકોએ પણ ઉતાવળ કરીને કોઈ સમજ્યા વગર એ કામ અટકાવી દીધું છે અને આજે કામ બંધ છે. આ કામ બંધ રહેશે તો રસ્તો ફરી ક્યારેય જિંદગીમાં બનવાનો નથી. તો અમે આજે ગામ લોકોએ અહીંયા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું, માનનીય મુખ્યમંત્રીને પહોંચાડે સાહેબ, અને મને પણ એમને કોપી આપી કે આ રસ્તો તાત્કાલિક બને. આ રસ્તો બનવાથી આ વિસ્તારના જૂનારાજ એકલું ગામ નહીં, જૂનારાજ, ઓખલા જૂનારાજ, પાંચખાડી, કંજાલ અને બીજા અહીંયા જે રાજપીપળાના પણ આસપાસના જે ગામોના લોકો છે, જીતગઢથી માંડીને કંજાલ, સુંદરપુરાથી માંડીને બારવંજળવાળા, આ લોકો પણ હનુમાન ડીક અને સામાજિક પ્રસંગે જૂનારાજ જાય છે. તો આ બધા લોકો માટે આ રસ્તો ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થાય તેમ છે. અને એક હાલ જે લોકોને જે તકલીફ પડે છે જવામાં, એટલી બધી તકલીફ પડે છે. લોકો બોટમાં બેસીને આવે છે, નાવડીમાં બેસીને આવે છે, કેટલાક પગદંડી ચાલતા આવે છે, કેટલાક સાયકલથી આવે છે અને વાહનો જાય છે, પણ તે પણ વાહનો પણ જેમ ખૂબ મુશ્કેલીથી ત્યાં ફોર વ્હીલ પણ જાય છે. તો આ જે રસ્તો બને તો આ બધી જ પ્રકારની જે તકલીફ છે એ દૂર થઈ જાય, લોકોને જવામાં સરળતા રહે અને પ્રવાસન ક્ષેત્ર તરીકે ખૂબ સારો ડેવલપમેન્ટ થયું છે. પ્રવાસન ક્ષેત્રે પણ ઘણા બધા પ્રવાસીઓ, ત્યાં કાચો રસ્તો છે છતાં પણ ઘણા બધા પ્રવાસીઓ ત્યાં જૂનારાજ જાય છે અને એ લોકોને પણ અમને કેવું છે કે મનસુખભાઈ, આ તમારા ગામનો જૂનારાજનો રસ્તો છે એ સારો બનાવે એવું કંઈક કરો. તો એટલે જ અમે આજે સરકારમાં કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને આ પત્ર મોકલાય છે જૂનારાજના લોકોને, અને મને પણ કોપી આપી છે. એટલે હું પણ માનનીય મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો છું આ પત્ર લઈને, અને જે અટકેલું કામ છે ને આરટીઆઈ એક્ટ હેઠળ જે લોકો તપાસ માંગીને વિઘ્ન ઊભું કરે છે, કાયદો સારો છે પણ આ કાયદાનો દુરુપયોગ આ લોકો કરે છે. સરકારના ઘણા બધા કામોમાં કોઈનું કરી તો આ લોકો વિઘ્ન ઊભું કરે છે, ન માંગવાનો જગ્યાએ તપાસ માંગે છે અને આવી રીતના ચાલુ કામ છે એને રોકવાનો પ્રયત્ન કરે છે. એ જિલ્લાના વિકાસના હિતમાં કોઈ બરોબર નથી. જેનું હાલ કામ ચાલુ છે, પરંતુ નસવાડીના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે નાંદોદના તેમના સહયોગીથી તેમણે ખોટી રીતે તપાસની માંગણી કરી અને ફોરેસ્ટના અધિકારીઓ પણ તેઓની ખોટી વાતમાં આવી ગયા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ એકના કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે અને સરકારના વિકાસમાં કામોમાં અવરોધો ઊભી કરી રહ્યા છે. ગામ લોકો આશા રાખે છે કે જૂના રાજના રસ્તાનું કામ હાલ જે અટકેલું છે તે તાત્કાલિકથી ચાલુ કરવામાં આવે. આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવ્યું છે અને એની કોપી જિલ્લા કલેક્ટર અને સાંસદ મનસુખ વસાવાને આપવામાં આવી છે. સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટો પૈસા ઉઘરાવવા માટે આરટીઆઈ ભરતા હોય છે અને આ કામ વહેલી તકે શરૂ થવું જોઈએ તેવી માંગ કરી છે. અમારે રસ્તાની માંગણી ઘણા સમયથી હતી. દેશ 1947માં આઝાદ થયો, એના પછી અમને આ રસ્તો મળે છે. જે રસ્તાની કામગીરી હાલ ચાલુ હતી એ રસ્તામાં રૂકાવટ માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ
માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ઘણા એવા આરટી એક્ટિવિસ્ટોએ માહિતી માંગી અને એ રસ્તાની કામગીરીમાં રૂકાવટ લાવ્યા છે. અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પહોંચાડજો. વહેલા તકે કામગીરી ચાલુ થાય અને માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને પણ એક આવેદનપત્ર અમે ગામ લોકોએ આપ્યું છે. ત્યારે કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમારું ગામ સંપર્ક વિહોણું બની જશે. એક બાજુ કરજણ ડેમ આવેલો છે, ચોમાસામાં પાણીની સમસ્યા પણ ઊભી થાય છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.